જૂનાગઢ માળિયાહાટીના 2 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જાય તો કહાં જાય જેવી પરિસ્થિતિ। માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમ આવેલો છે। આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે, જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં 50 જેટલા ખેડૂતોની જમીનમાં ડૂબ જતી રહે છે અને તેનું સંપાદન પણ કરેલ નથી કે કોઈ વળતર નથી। જ્યારે જમીનનો ડૂબ જવાથી પાકો ફેલ થઈ જાય છે। જ્યારે ડેમના ઉપરવાસમાં આવેલા જમીનોમાં જવા આવવાના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા 8 મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીનો બંજર બની જાય તેમ છે, જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જેથી ખેડૂતો દ્વારા વ્રજમી ડેમની ઇન્ચાર્જ સાથે બેઠક કરીને રજૂઆત કરી હતી, પરંતુ કાંઈ નિર્ણય નહીં આવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછી ભરવા માંગ કરી છે, જ્યારે રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધીતી સરોવરની અંદર જે જમીન આવેલી હોય, જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે, પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે 30-40 વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો, અને જે સપાટીનું લેવલ છે તે 92 લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે। છતાં પણ આ લોકોની ક્યાંક પહેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે। એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનો તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માન કે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર ચીમકી ઉચ્ચારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું। દધીતી સરોવર યોજના અમરાપુર, દુધાળા, કારીપડા જે કંઈ ગામોમાં લાગુ પડતી આ યોજના છે, આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને રહ્યા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે, એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી, એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે। આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધીતી સરોવર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે, તો આ પાણીને કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તો એમાં કંઈ ફરક ન પડે, તો આ સપાટીની જે 94 સપાટીએ ભરે છે એને બદલે જો 92 સપાટીએ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય। અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી છે, અમારી 1-2 પેઢી હોઈ ગઈ છે, અમે આજે 3જી પેઢી આ વાત કરી રહ્યા છે, પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને 92ની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી। અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર જશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।